ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકવાદીઓ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે એટીએસની ટીમ શંકાસ્પદ વ્યક્તિઓ પર વોચ ગોઠવી હતી, જેના પરિણામે ત્રણેય આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓમાંથી એક હૈદરાબાદ અને બાકીના બે ઉત્તર પ્રદેશના હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું હતું. હૈદરાબાદનો રહેવાસી ડૉક્ટર અહેમદ મુહિદ્દીન સૈયર નામનો આતંકવાદી ગુજરાતના હુમલાને અંજામ આપવા માટે અમદાવાદ આવ્યો છે તેવી બાતમી મળતા જેના આધારે એટીએસની ટીમ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસ કરતાં અમદાવાદ મહેસાણા રોડ પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા પાસે એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારની ચકાસણી કરતાં તેમાંથી ડૉક્ટર સૈયર મળી આવ્યો હતો. એ લોકો જોડાયેલા હતા જે આપણે આરોપીઓ જ્યારે ચિલોડા પાસે પકડાયેલા હતા અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસોફી છે, એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે, આ હું કહી શકું. ઓલ્ધો એ લોકોએ કંઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન આપને જાણ કરી શકીશ. નહીં, એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદને આપણે કોઈ રાજ્ય, કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ. એ લોકોએ બહુ યુનિક નવી ચીજો કરતા હોય છે. એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ, એને લાસ્ટ યુઝનો સ્થળ, એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી. સાહેબ, આ જે લોકેશન એટલે કે યુપીથી નીકળ્યા હનુમાનગઢીનું લોકેશન, ત્યાંથી અમદાવાદ આવવું, ગાંધીનગર સુધી આવવું, ડ્રોપ કરવા, એ તમામ લોકેશન ઇન્ટરનલ ચેન્જ થયા છે કે ત્રણેયને આલનારો કોઈ વ્યક્તિ બહારથી એ લોકોને લોકેશન મોકલી રહ્યો છે? ના, ફરીથી ક્વેશ્ચન કરો. ત્રણ ઉત્તર પ્રદેશથી બે લોકો નીકળ્યા, રાજસ્થાન ગયા, હનુમાનગઢી જ્યાં ડ્રોપ હતો ત્યાંથી હથિયાર લીધા, અમદાવાદ ગાંધીનગર આવે, ત્યાં હથિયાર ડ્રોપ કર્યા. એક વ્યક્તિ હૈદરાબાદથી આવે છે. ત્રણેય એકબીજા સાથે ઇન્ટરનલ કનેક્ટેડ હતા કે કોઈ વ્યક્તિ બહારથી અમને લોકેશન અને જગ્યા મોકલી રહ્યો છે? એ લોકોનો કનેક્શન જો એ લોકોએ કોમન નોર્મલ સીડીઆર ઉપર ફોન ઉપર વાત નથી કરતા, તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ યુઝ કરતા હોય છે. એનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં થોડો ટાઈમ લાગે એવું છે, પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા આ પ્રાઇમા ફેસી દેખવાથી જુદી જુદી લાગે છે. હા, એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો, પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહીશું. ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કહે છે, કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહિઉદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ, કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે. તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી હતી. સર, જે કેમિકલ બનાવતા હતા કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકતો હતો? અગાઉ જે મટીરિયલ એને એકઠા કર્યા છે કેટલા પ્રમાણમાં લિક્વિડ બનાવવાનો હતો, કેટલા લીટર અથવા તો તેનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવા માટેનું પ્લાનિંગ હતું? જો એ કેસ અમારો આપણે કીધો કાલે જ થયો છે. આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું, લેકિન જે રીતે અમે કીધા કે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ, કેસ્ટર ઓઇલ જે 4 લીટર તો એની પાસેથી અમે મળી આવેલ છે. તો અમે કહી શકીએ જે કેસ્ટર સીડ્સ છે એ લગભગ 8-10 kg કેસ્ટર સીડ્સ પ્રોક્યોર કરીને આગળની કાર્યવાહી કરતો હશે, પણ તેમ છતાં આ સીઝર કમ્પ્લીટ થઈ જાય અને એને પછી અમે આપણે જઈશું. આની પાસેથી કેશ બહુ વધારે નથી, એના પરત જવા માટે પૂરતો હતો, પરંતુ એના પાસેથી 2 મોબાઈલ સૈયદ પાસેથી મળ્યા છે અને બીજા બંને આરોપી પાસેથી પણ એક મોબાઈલ મળ્યો છે. સાથે સાથે 2 લેપટોપ પણ અમને એમાં મળ્યા છે. સાહેબ, આ લોકોએ રેકી કરેલી છે જે દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં. ક્યારે રેકી કરી હતી અને કેટલો સમય રેકી કરી, શું કયા સમયમાં કરી? આ લગભગ અમે જે CDR અને આના ઇન્ટ્રોગેશન કર્યા છે એમાં લગભગ 1 વર્ષનો અમે સમયગાળો ગણી શકીએ. સર, આ નેટવર્કને એડ કરતું કોઈ લોકલ સ્લીપર સેલની દિશામાં ઇન્વેસ્ટિગેટ થઈ રહ્યું છે? નહીં, અમે હાલમાં કીધું કે હાલ સુધી અમને કોઈ લોકલ સ્લીપર સેલ એ નથી મળ્યો અને અમે હાલ પણ આ વાત ફરીથી કહું છું આપને, કારણ કે આ ક્વેશ્ચન વારંવાર આવી રહ્યો છે કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો. એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુએન્સ્ડ હોય છે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ કઈ રીતનો ચાલી રહ્યો છે. તો
એના આપણે આ દ્રષ્ટિએ નથી જોતા, તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય, કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ હશે એને પણ અમે પકડીશું. પાકિસ્તાન સાથે ટાર્ગેટ્સ કયા હતા એને લઈને કોઈ આઈડેન્ટિફિકેશન? એ બાબતે હાલ અમે નથી પહોંચી શક્યા, પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન અમારી પાસે લગભગ 10 દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે, કસ્ટડી છે, એમાં અમે જાણ કરીશું. સાહેબ, આપે અબુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તો એ કોણ છે? પાકિસ્તાન સાથે સીધો કનેક્શન અથવા અબુ બહારથી બેસીને આખું મોડ્યુલ ઓપરેટ કરે? એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એના કહેવા પ્રમાણે આ ISKP થી જોડાયેલો છે. હું આપણે પહેલાં પણ કીધું અને મોસ્ટ પ્રોબેબલી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે, આવો એનો પ્રારંભિક રીતે કહેવાનો છે. જો એ બાબતે અમે નહીં કહી શકીએ કારણ કે એ લોકોનો મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે અને એ લોકોને જે જગ્યાથી ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો, એક માણસ બનાસકાંઠાથી પકડાયો છે, એક માણસ અમે ગાંધીનગરથી પકડ્યા છે, પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફક્ર કરી શકીએ કે એ લોકોએ 6 તારીખે પહેલી પાર્ટી આવી હતી, બીજી પાર્ટી 7 તારીખ સવારે પહોંચી છે, 7 તારીખ રાત્રે અમે પહેલા ગ્રુપને પકડી લીધો, 8 તારીખ અર્લી મોર્નિંગ અવર્સમાં અમે બીજા ગ્રુપને પણ પકડી લીધો. શરૂઆતમાં મેં ઉલ્લેખ કર્યો કે વિદેશના લોકો સાથે સંકળાયેલો હતો ડૉક્ટર, તો એ વિસ્તૃતમાં કયો દેશ હતો, કોણ વધારે વિગત ફંડ કેવી રીતે કલેક્શન કરતો, એમઓ શું હતી ફંડ ઉઘરાવવાની? ફરીથી ક્વેશ્ચન કહો પ્લીઝ. ડૉક્ટર જે છે એ ડૉક્ટર વિદેશ અન્ય દેશો સાથે સંકળાયેલો હતો, કયા દેશ સાથે એને ત્યાંથી ફંડ ઉઘરાવતો હતો, અહીંયાથી ફંડ ઉઘરાવ્યું, એ થોડો વિસ્તાર નહીં. એ આના જ્યારે અમે ઇન્ટ્રોગેશન કર્યા છે તો ઇન્ટ્રોગેશનમાં આની આ એક્સપેક્ટેશન છે, આનો એક ફ્યુચર પ્લાન છે કે સાહેબ હું બહુ મોટી માત્રામાં પૈસા કલેક્ટ કરીને અને મોટી આતંકવાદી ઘટનાઓ કરું, આવો મારો વિચારવાનો હતો. એ બાબતે એને એના બેંક એકાઉન્ટ્સની એના પાસે બીજો એ લોકો જે રહે છે, માની લો એ હૈદરાબાદમાં એક કિરાયાના ઘર ઉપર રહે છે, તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવ્યો છે, એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા. હાલ પૂરતો અમે જે અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના ઉપર અમે કામ કરીએ છીએ. હિન્દી